એફવાય બીકોમ સેમેસ્ટર 2ના વિદ્યાર્થી નાણાકીય હિસાબી પદ્ધતિમાં આપણે ચેપ્ટર નંબર 2 એમાં આગળ 5 દાખલા જોઈ ગયા. બરાબર. હવે આપણે દાખલા નંબર 6 જોઈએ. તો દાખલા નંબર 6 માટેની રકમ જોઈએ. પરેશ અને દીપકની પેઢીનું તારીખ 31/3/2008ના રોજનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. બરાબર. પાકું સરવૈયું આપણને આપે છે. જવાબદારીઓ, રકમ, મિલકતો અને રકમ. જવાબદારી બાજુ આપે છે મૂડી ખાતા. બરાબર. એમાં બે છે. પરેશ 1,20,000, દીપક 80,000. બંનેનો ટોટલ આપે છે 2 લાખ. એના પછી નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું આપે છે 44,000. એના પછી 12%ની ડિપોઝિટ 60,000. એના પછી લેણદારો 30,000. એના પછી કારીગર બચત ખાતે 18,000. એના પછી દેવી હુંડી 22,000. કારીગર અકસ્માત ફંડ 41,000. ઘસારા ફંડ આપેલું છે મકાનનું 40,000. બરાબર. પછી મિલકતો બાજુ આપે છે આપણને પાઘડી. પાઘડી આપે છે 20,000ની. એના પછી આપે છે મકાન 2,40,000. યંત્ર આપે છે 50,000. સ્ટોક આપે છે 38,000. પછી દેવાદારો આપે છે અંદરની કોલમમાં 49,000. 49,000માંથી ધાલખાદ અનામત બાદ કરે છે 4,000. 49,000 માઇનસ 4,000 એટલે 45,000 બહારની કોલમમાં આપ્યા છે. એના પછી અગાઉથી ચૂકવેલ રકમ 2,000. રોકાણો 26,000 અને રોકડ આપે છે 34,000. બંને બાજુનો ટોટલ આપે છે 4,55,000, 4,55,000. હવે આગળના હવાલા જોઈએ. હવાલા માટે કહે છે ઉપરનો ધંધો ખરીદી લેવા શ્રુતિ લિમિટેડની સ્થાપના કરવામાં આવી, જેની સત્તાવાર થાપણ 5,000 ઇક્વિટી શેર દરેક ₹100નું એકમાં વહેંચાયેલી હતી. ધંધાની ખરીદીની શરતો નીચે મુજબ હતી. બરાબર. સત્તાવાર થાપણ અહીંયા આપેલી છે આપણને કે ઉપરનો ધંધો ખરીદી લેવા શ્રુતિ લિમિટેડની સ્થાપના કરવામાં આવી, જેની સત્તાવાર થાપણ 5,000 ઇક્વિટી શેર દરેક ₹100નું એકમાં વહેંચાયેલી હતી. ધંધાની ખરીદીની શરતો નીચે મુજબ હતી. એમાં પહેલું કહે છે પેઢીની પાઘડીની કિંમત ₹24,000 આંકવામાં આવી. બરાબર. પછી બીજું કહે છે દેવી હુંડી સિવાયની બધી જ જવાબદારી કંપનીએ સ્વીકારી. બરાબર. બીજો હવાલો કહે છે દેવી હુંડી સિવાયની બધી જ જવાબદારી કંપનીએ સ્વીકારી. એના પછી આપે છે ત્રીજું ₹4,000ની રોકડ સિલક સિવાયની તમામ મિલકતો કંપનીએ લીધી. પછી જેટલી રોકડ છે એમાંથી 4,000ની રોકડ છે એ કંપની છે લેતી નથી. બાકીની જે રોકડ છે એ કંપની લઈ લે છે. એના પછી ચોથો હવાલો જોઈએ. મિલકતોની કિંમતમાં નીચે મુજબ ફેરફાર કરવામાં આવ્યા હતા. એમાં આપે છે પહેલું કાયમી મિલકતો ચોપડે દર્શાવેલ કિંમત કરતાં 25% વધુ કિંમતે ગણવી. બરાબર. મિલકતોની કિંમતમાં નીચે મુજબ ફેરફાર કરવામાં આવ્યા હતા. એમાં પહેલું આપે છે કાયમી મિલકતો ચોપડે દર્શાવેલ કિંમત કરતાં 25% વધુ કિંમતે ગણવી. પછી બીજું કહે છે 50% સ્ટોકની કિંમત 20% ઓછી ગણવી અને બાકીનો સ્ટોક ચોપડે કિંમતે લેવાનો છે. જે 50% સ્ટોકની કિંમત છે એ 20% ઓછી ગણવાની છે અને બાકીનો જે 50% સ્ટોક છે એ તો ચોપડે કિંમત જ લઈ લેવાનો છે. બરાબર. એના પછી આપીએ ત્રીજું દેવાદારો 10% ધાલખાદ અનામતને આધીન છે. બરાબર. દેવાદારો 10% ધાલખાદ અનામતને આધીન. એના પછી પાંચમું પેઢીનો વિસર્જન ખર્ચ ₹3,000 કંપનીએ ભોગવવાનો છે. એના પછી આપે છે છઠ્ઠું ધંધાની જો પેઢીનો વિસર્જન ખર્ચ 3,000 કંપની ભોગવે છે. બરાબર. એટલે આપણે આગળના દાખલામાં જેમ પાઘડીમાં ઉમેરી દીધા હતા. 10,000ની પાઘડી હતી ને 1,000 વિસર્જન ખર્ચ હતો ને કંપની હતી એ ભોગવતી હતી, તો આપણે એવું કર્યું હતું કે 10,000માં 1,000 પ્લસ કર્યું હતું. એ જ રીતે અહીંયા પાઘડીની કિંમત આપણને 24,000 છે. એમાં જ આપણે શું કીધું છે પેઢીનો વિસર્જન ખર્ચ છે એ 3,000 કંપનીએ ભોગવવાનો છે. બરાબર. એટલે આપણે પાઘડીની રકમ રાખીશું 24,000 પ્લસ 3,000. બરાબર. છઠ્ઠો હવાલો કહે છે ધંધાની ખરીદ કિંમત પેટે પૂરા ભરાયેલ 2,000 ઇક્વિટી શેર 10%ના પ્રીમિયમે, 12%ના 1200 ડિબેન્ચર ₹100નો 10%ના વટાવે અને બાકીની રકમ રોકડમાં ચૂકવવાની છે. બરાબર. આ અવેજ માટેનું કહે છે કે ધંધાની ખરીદ કિંમત પેટે પૂરા ભરાયેલા 2,000 ઇક્વિટી શેર 10%ના પ્રીમિયમે, 12%ના 1200 ડિબેન્ચર ₹100નો 10%ના વટાવે અને બાકીની રકમ રોકડમાં ચૂકવવાની છે.
એના પછી 7મો હવાલો આપે છે બાકીના શેર જાહેર જનતા માટે 10% પ્રીમિયમે બહાર પાડવામાં આવ્યા. બાકીના શેર કેટલા થાય તો કે 5000 જે સત્તાવાર હતા એમાંથી 2000 છે અવેજ પેટે આપે છે, બરાબર. તો 5000 માઇનસ 2000 એટલે બાકીના કેટલા રહેશે તો કે 3000. બાકીના શેર જાહેર જનતા માટે 10% પ્રીમિયમે બહાર પાડવામાં આવ્યા હતા, જે પૂરેપૂરા ભરપાઈ થયા હતા. એના પછી 8મું આપે છે કંપનીનો પ્રાથમિક ખર્ચ ₹6000 થયો, બરાબર. પ્રાથમિક ખર્ચ એ આપે છે 6000. શ્રુતિ લિમિટેડના ચોપડામાં આમ નોંધ લખો, રોકડ ખાતું બનાવો અને કંપનીનું શરૂઆતનું પાકું સરવૈયું તૈયાર કરો, બરાબર. આપણે એના ચોપડામાં આમ નોંધે લખવાની છે, રોકડ ખાતું બનાવવાનું છે અને કંપનીનું શરૂઆતનું પાકું સરવૈયું પણ તૈયાર કરવાનું છે, બરાબર. પહેલાં આપણે રકમ પર ફોકસ કરીએ અને પછી આપણે દાખલાની રકમ જોતા જઈએ અને દાખલો કરતા જઈએ, બરાબર. એના પછી આગળની રકમ પર ફોકસ કરીએ. બરાબર, આ થઈ ગઈ દાખલાની રકમ. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો દાખલા નંબર 6. એક પછી એક ગણતરી કરતા જઈએ, બરાબર. દાખલા નંબર 6. સૌથી પહેલાં તો આપણને એવું કીધું છે કે બાકીની રકમ રોકડમાં ચૂકવવાની છે, એટલે પહેલાં ચોખ્ખી મિલકતની ગણતરી કરવી પડશે આપણે, બરાબર. સૌથી પહેલાં આપણે વર્કિંગ નોટ, ચોખ્ખી મિલકતની ગણતરી. વર્કિંગ નોટ નંબર 1, ચોખ્ખી મિલકતની ગણતરી. અને અહીંયા ચોખ્ખી મિલકત આપણને ખબર છે કઈ રીતે થાય તો કે ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. નીચે કુલ મિલકતો લઈ લઈએ. એમાં મિલકતમાં લેતા જઈએ. સૌથી પહેલાં તો આપણને એવું કીધું છે કે ઉપરનો ધંધો ખરીદી લેવા શ્રુતિ લિમિટેડની સ્થાપના કરવામાં આવી, જેની સત્તાવાર થાપણ 5000 ઇક્વિટી શેર દરેક ₹100 એકમાં વહેંચાયેલી હતી. ધંધાની ખરીદીની શરતો નીચે મુજબ હતી. એમાં પહેલાં કહે છે પેઢીની પાઘડીની કિંમત 24000 રાખવામાં આવી. તો આપણે પહેલાં લઈ લઈશું પાઘડી, બરાબર. પાઘડીની કિંમત કેટલી છે તો કે 24000. પણ આપણને જેમ આગળના દાખલામાં વિસર્જન ખર્ચ માટે કીધું હતું કે પેઢીનો વિસર્જન ખર્ચ ₹3000 કંપનીએ ભોગવવાનો છે, તો એમાં આપણે વિસર્જન ખર્ચ પ્લસ કરી દઈશું, બરાબર. વિસર્જન ખર્ચ કેટલો છે તો કે 3000. એટલે હવે આપણને પાઘડી કેટલાની મળશે તો કે 27000, બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું. આગળના દાખલામાં આપણે આવો ઉલ્લેખ કર્યો હતો અને અહીંયા પણ પાઘડી આપી છે અને વિસર્જન ખર્ચ છે કંપનીએ ભોગવવાનો છે, એટલે પાઘડીની રકમમાં આપણે વિસર્જન ખર્ચ છે એ પ્લસ કરી દઈશું, બરાબર. એના પછી બીજો હવાલો કહે છે કે દેવી હુંડી સિવાયની બધી જ જવાબદારી કંપનીએ સ્વીકારી. એના પછી ત્રીજું કહે છે કે 4000ની રોકડ સિલક સિવાય તમામ મિલકતો કંપનીએ લીધી. હવે રોકડ આપેલી છે કેટલી પાકા સરવૈયામાં તો કે 34000, બરાબર. રોકડ 34000ની આપી છે, એમાંથી 4000ની છે એ સ્વીકારતી નથી, તો બાકીની રોકડ તો સ્વીકારી લે છે, એટલે રોકડ કેટલી આવશે તો કે 30000ની.
આ ખાસ ધ્યાન રાખશું. 34,000ની રોકડમાંથી 4,000ની રોકડ સિલક સિવાયની તમામ મિલકતો કંપનીએ લઈ લીધી. એટલે રોકડમાંથી 30,000ની સ્વીકારી લે છે, 4,000ની સ્વીકારતી નથી. એના પછી તમામ મિલકતો સ્વીકારી લે છે, બરાબર. એના પછીનો હવાલો આપે છે કે મિલકતોની કિંમતમાં નીચે મુજબ ફેરફાર કરવામાં આવ્યા હતા. કાયમી મિલકતો છે એ ચોપડે દર્શાવેલ કિંમત કરતાં 25% વધુ ગણવી. તો કાયમી મિલકતો આવે કઈ કઈ? તો કે સૌથી પહેલાં તો આપણને મકાન, પાઘડી એ પૂછે પાકા સરવૈયામાં, પાઘડીની નવી કિંમત આવી ગઈ. એના પછી મકાન, બરાબર. તો મકાન ચોપડે કિંમતે કેટલું છે? તો કે 2,40,000. એમાંથી બાદ એનું ઘસારા ફંડ આપ્યું છે, બરાબર, મૂડી દેવા બાજુ કેટલું? તો કે 40,000. એટલે આપણને મળશે મકાન 2 લાખનું, બરાબર. એમાં 25% વધુ લેવાના છે, 25% વધારો. 2 લાખના 25% એટલે કેટલા થશે? તો કે 50,000. આ આપણે વધારો શું કામ કર્યો? તો અહીંયા એવું કીધું છે આપણને કાયમી મિલકતો ચોપડે દર્શાવેલ કિંમત કરતાં 25% વધુ લેવાની છે, એટલે આપણે લઈ લીધી. એટલે હવે આપણને કાયમી મિલકતો મકાન કેટલું મળશે? તો કે 2,50,000, બરાબર. એ જ રીતે યંત્ર કાયમી મિલકતોમાં આવશે, બરાબર. તો લઈ લઈએ. યંત્ર આપેલા છે કેટલાના? તો કે 50,000ના, બરાબર. એમાં પ્લસ 25% વધારો. 50,000ના 25% વધારો કરીએ એટલે આપણને મળે 12,500. એટલે અહીંયા હવે આપણને મળે છે 62,500, બરાબર. એના પછી આપણને કીધું છે ચોથું યંત્ર, પાંચમું સ્ટોક માટે, બરાબર. હવે સ્ટોક ટોટલ છે કેટલાનો? તો કે 38,000નો. એ 38,000ના 2 ભાગ પાડીએ એટલે કે 50,000 અને 50,000, સોરી 50% અને 50%. 38,000ના 50% કરીએ એટલે કેટલા મળે? તો કે 19,000. 19,000, બરાબર. એ 19,000માંથી પહેલાં તો જે 50%ની સ્ટોકની કિંમત છે એ 20% ઓછી ગણવાની છે. તો આ 19,000 છે એના 20% ઓછા ગણી લઈએ. 19,000ના 20% કેટલા થશે? તો કે 3,800, બરાબર. એટલે અહીંયા કેટલું થશે? તો કે 15,200, બરાબર. અને આ 19,000 તો એમને એમ લઈ લેવાના છે. 50%, એમાં એવું કીધું છે કે 50% સ્ટોકની કિંમત 20% ઓછી ગણવી અને બાકીનો સ્ટોક ચોપડે કિંમતે લઈ લેવાનો. એટલે બાકીનો કેટલો બીજો વધે? તો કે 19,000. 15,200 પ્લસ 19,000 એટલે હવે આપણને સ્ટોક કેટલો મળશે? તો કે અહીંયા આપણને મળે છે 34,200, બરાબર. એના પછી છઠ્ઠું લઈ લઈએ, દેવાદારો. દેવાદારો 10% ધાલખાદને આધીન છે. તો દેવાદારો ટોટલ આપ્યા છે કેટલા આપણને? જોઈ લઈએ પાકા સરવૈયામાં, 49,000, બરાબર. એમાં 10% ધાલખાદ અનામત 4,900. એટલે હવે આપણને મળશે 44,100, બરાબર. એના પછીની મિલકતો આપણે લેતા જઈએ. દેવાદારો પછી જોઈએ પાકા સરવૈયામાં હવે બીજું છે શું? તો કે અગાઉથી ચૂકવેલ રકમ અને રોકાણો આપી દઈએ. 7મું, અગાઉથી ચૂકવેલ રકમ. કેટલાની છે અગાઉથી ચૂકવેલ રકમ? તો કે 2,000. અને 8મું લઈ લઈશું, રોકાણો. રોકાણો આપેલા છે 26,000ના, બરાબર. એના સિવાય હવે કાંઈ બાકી નથી. તો કુલ મિલકતોનો ટોટલ કરીએ. કુલ મિલકતોમાં આપણે લઈશું 27,000 પ્લસ 30,000 પ્લસ 2,50,000 પ્લસ 62,500 પ્લસ 34,200 પ્લસ 44,100 પ્લસ 2,000 અને પ્લસ 26,000. એટલે કુલ મિલકતોનો ટોટલ આવશે 4,75,800. એમાંથી બાદ કુલ દેવામાં આપણે દેવી હુંડી સિવાય બધા જ જવાબદારી છે કંપની સ્વીકારી લે છે. સૌથી પહેલાં તો 12%ની થાપણો આવશે. 12%ની થાપણો છે કેટલાની? તો કે 60,000ની, બરાબર. એના પછી બીજું છે લેણદારો. લેણદારો આપેલા છે કેટલાના? તો કે 30,000ના. એના પછી કારીગર બચત ખાતા, બરાબર. તો કારીગર બચત ખાતા કેટલાના છે? તો કે 18,000, બરાબર.
એટલે હવે આના સિવાય કાંઈ દેવા નથી. એટલે 60,000, 30,000 અને 18,000નો ટોટલ કરીએ એટલે ટોટલ થશે 1,08,000. બરાબર. આપણી પાસે કુલ મિલકતો છે અને કુલ દેવાય છે 4,75,800માંથી 1,08,000 બાદ કરીએ એટલે આપણને મળશે 3,67,800. બરાબર. આ થઈ ગઈ આપણી ચોખ્ખી મિલકત બરાબર ખરીદ કિંમત. શું કામ ખરીદ કિંમત? તો કે અહીંયા એવું કીધું છે કે ચોખ્ખી મિલકત બરાબર ખરીદ કિંમત. બરાબર. એટલે આપણે છઠ્ઠા હવાલામાં એવું કહે છે બાકીની રકમ રોકડમાં ચૂકવવાની છે અને આપણને એવું કીધું હોય તો ચોખ્ખી મિલકત બરાબર જ આપણે ખરીદ કિંમત લેવાની થાય. બરાબર. એના પછી આપણે અવેજની ગણતરી ખરીદ કિંમતની ગણતરી કરી નાખીએ બાકીની રોકડ રકમ ગોતવા માટે. બરાબર. વર્કિંગ નોટ નંબર 2. બાકીની રકમ રોકડ ગણવી. બરાબર. આપી દઈએ કુલ ખરીદ કિંમત. કુલ ખરીદ કિંમત કેટલી એવી? 3,67,800. એમાંથી બાદ કુલ અવેજ. તો અવેજ માટે આપણને હવાલો આપ્યો છે એમાં કેવું કીધું છે? છઠ્ઠું, ધંધાની ખરીદ કિંમત પેટે પૂરા ભરાયેલા 2,000 ઇક્વિટી શેર. ઇક્વિટી શેર આપે છે. બરાબર. કેટલા? તો કે 2,000 શેર દરેક રૂપિયા 100નું એટલે કેટલા થાય? તો કે 2 લાખ. બરાબર. પ્લસ કેટલા ટકા? 10%ના પ્રીમિયમ. તો 10% પ્રીમિયમ. 2 લાખના 10% પ્રીમિયમ એટલે કેટલા થાય? તો કે 20,000. બરાબર. એટલે ઇક્વિટી શેરનો અવેજ કેટલો થાય? 2,20,000. એના પછી બીજો અવેજ આપે છે 1200 ડિબેન્ચર રૂપિયા 100નું. બરાબર. 12%ના 1200 ડિબેન્ચર રૂપિયા 100નું 10%ના વટાવે આપે છે. તો આપી દઈએ 12%ના ડિબેન્ચર કેટલા? તો કે 1200 ગુણ્યા 100 એટલે 1,20,000. બરાબર. એમાંથી 10% વટાવ. 1,20,000ના 10% એટલે કેટલા થાય? તો કે 12,000. 1,20,000માંથી 12,000 બાદ કરીએ એટલે કેટલા થાય? તો કે 1,08,000. બરાબર. હવે આના સિવાય કાંઈ અવેજ નથી. તો 3,67,800માંથી 2,20,000 અને 1,08,000 બાદ કરીએ એટલે આપણને મળે 39,800. બરાબર. આ થઈ ગઈ આપણે બાકીની રકમ રોકડમાં. બરાબર. એટલે અવેજ કેટલો આપે? તો કે ઇક્વિટી શેરનો 2,20,000, ડિબેન્ચરનો 1,08,000 અને રોકડનો આપે 39,800. બરાબર. આ થઈ ગઈ આપણી વર્કિંગ નોટ નંબર 2. બાકીની રકમ રોકડમાં ગોતવી. હવે આપણને આમ નોંધ લખવાની કીધી છે તો આમ નોંધ આપી દઈએ. બરાબર. ત્યાં આપી દઈએ શ્રુતિ લિમિટેડના ચોપડે આમ નોંધ. બરાબર. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, રકમ અને રકમ. બરાબર. એમાં સૌથી પહેલી આમ નોંધ આપી દઈશું આપણે ધંધાની ખરીદ ખાતે ઉધાર. તે પરેશ દીપકની પેઢી ખાતે. ધંધાની ખરીદ કેટલી હતી? તો કે 3,67,800. 3,67,800. બરાબર. એના પછી બીજી જે મિલકતો સ્વીકારે છે એના ખાતે ઉધાર, જે દેવા સ્વીકારે છે એના ખાતે જમા અને તે ધંધાની ખરીદ ખાતે. તો આપતા જઈએ બધી મિલકતો. આપણે જે ચોખ્ખી મિલકત ખાતે લખી હતી બરાબર, પાઘડી ખાતે ઉધાર, ત્યાં લખવાના થશે આપણે 27,000. બરાબર. 24,000 પ્લસ 3,000. એના પછી મકાન ખાતે. મકાન મળ્યું હતું આપણને 2,50,000નું. એના પછી યંત્રો ખાતે 62,500ના યંત્ર હતા. એના પછી સ્ટોક ખાતે સ્ટોક હતો 34,200નો. એના પછી દેવાદારો ખાતે 49,000. એના પછી અગાઉથી
ચૂકવેલ રકમ ખાતે ઉધાર એ કેટલી હતી તો કે 2000ની. એના પછી રોકાણો ખાતે કેટલા હતા તો કે 26000ના. બરાબર. એના પછી રોકડ ખાતે કેટલાની રોકડ હતી તો કે 30000. બરાબર. હવે કાંઈ છે નહીં તો તે દેવા ખાતે લખવા પડશે. તે 12%ની થાપણો ખાતે 12%ની થાપણો કેટલી હતી તો કે 60000. બરાબર. એના પછી તે લેણદારો ખાતે લેણદારો કેટલાના હતા તો કે 30000ના. એના પછી તે કારીગર બચત ખાતે કેટલા હતા તો કે 18000. એના પછી તે ધાલખાદ અનામત ખાતે. બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે દેવાદારો અહીંયા પૂરેપૂરી રકમના લઈ લીધા છે. બરાબર. 49,000ના તો અહીંયા નીચે આપણે તે ધાલખાદ અનામત ખાતે આપવી પડશે 4900. અથવા તો તમે દેવાદારો ખાતે અહીંયા જે રકમ હતી બરાબર 12ની કોલમમાં આપણે કેટલી લખી હતી દેવાદારોની રકમ તો કે દેવાદારો આપણને 44,100ના મળ્યા હતા. તો અહીંયા તમે 44,100 ડાયરેક્ટ લખી શકો. તો અહીંયા ધાલખાદ અનામત લખવાની થાય નહીં. બરાબર. આ ખાસ જોવું. તે ધંધાની ખરીદ ખાતે કેટલી હતી તો કે 3,67,800. બરાબર. આ થઈ ગઈ બીજી આમ નોંધ. એના પછી હવે આપણે ત્રીજી આમ નોંધ આપીએ. તો ત્રીજી આમ નોંધ આપવાની થશે આપણે અવેજ માટેની. બરાબર. તો એના માટે લખીશું આપણે પરેશ દીપકની પેઢી ખાતે ઉધાર 3,67,800. ડિબેન્ચર વટાવે છે ને, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 12,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 2 લાખ. પ્રીમિયમ હતું 20,000નું. તે શેર પ્રીમિયમ ખાતે 20,000. તે 12%ના ડિબેન્ચર ખાતે કેટલાના ડિબેન્ચર હતા 1,20,000ના. કારણ કે અહીંયા જો આપણે 12% વટાવ આપ્યો. અને તે રોકડ ખાતે રોકડનો અવેજ આપણે બાકીની રોકડ રકમ ગોઈતી કેટલી આવી તો કે 39,800. બરાબર. આ થઈ ગઈ આપણી ત્રીજી આમ નોંધ. એના પછી હવે ચોથી આમ નોંધ કરવાની છે કે આપણે જે બહાર પાડેલા શેર છે એના માટે. બરાબર. પ્રીમિયમથી બહાર પાડે છે તો એના માટે આપીશું આમ નોંધ બેંક ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર મૂડી ખાતે ઇક્વિટી શેર મૂડી બાકીના શેર કેટલા રહે તો અહીંયા કાઉસમાં જ આપી દેજો 5,000 માઇનસ 2,000. બરાબર. એટલે રહે 3,000. 3,000 શેર દરેક કેટલાનો છે તો કે 100નો. એટલે આપણને મળશે 3 લાખ. બરાબર. અને તે શેર પ્રીમિયમ ખાતે શેર પ્રીમિયમ કેટલું થાય તો કે 3 લાખના 10% એટલે 30,000. બરાબર. એટલે અહીંયા બેંક ખાતે આપણને કેટલા મળશે તો કે 3,30,000. બરાબર. આ જાહેર જનતામાં આપણે શેર પાર પાડ્યા. જો 7મો હવાલો કહે છે કે બાકીના શેર જાહેર જનતા માટે 10%ના પ્રીમિયમે બહાર પાડવામાં આવ્યા હતા જે પૂરેપૂરા ભરપાઈ થયા. બરાબર. એટલે આપણે 10% પ્રીમિયમે બહાર પાડી દીધા. અને એના પછી આપણને 8મું કહે છે કે કંપનીનો પ્રાથમિક ખર્ચ 6,000 થયો. તો પ્રાથમિક ખર્ચ ખાતે આપણે એના માટેની આમ નોંધ આપવી પડશે. તો 5મી આમ નોંધ આપી દઈએ. પ્રાથમિક ખર્ચ ખાતે ઉધાર. તે રોકડ બેંક ખાતે કેટલાનો હતો તો કે 6,000. બરાબર. 6,000. હવે કાંઈ આમ નોંધ આવે નહીં. હવે આપણને રોકડ અને બેંકનું ખાતું દાખલામાં બનાવવાનું કીધું છે. તો સૌથી પહેલાં તો રોકડ અને બેંકનું ખાતું આપણે બનાવીએ. એમાં બાકી આગળ લાવ્યા લખવી પડશે. બરાબર. બાકી આગળ લાવ્યા. એમાં બાકી આગળ લાવ્યામાં કેટલી તો કે 30,000ની બાકી લાવે છે. બરાબર. જો અહીંયા આપણે આમ નોંધ લખી એમાં રોકડ કેટલી છે તો કે 30,000. બરાબર. એટલે આપણે લખી રોકડ.
હવે જ્યાં જ્યાં રોકડ ખાતે ઉધાર અને જમા થયું હોય તો ત્યાં આપણે અસર આપવાની થશે, બરાબર. તો જો અહીંયા રોકડ ખાતે 39,800 જમા છે, તો એ જમા સાઈડ લખવી પડશે, બરાબર. અને અહીંયા બેંક ખાતે ઉધાર 3,30,000 છે ઉધાર, તો ઉધાર પહેલાં તો આપવા પડશે, તો ઉધાર જ આપી દઈએ આપણે સૌથી પહેલાં રોકડ બેંક ખાતામાં. ત્યાં લખીએ આપણે જમાનું નામ ઇક્વિટી શેર મૂડી ખાતે, બરાબર. અને ત્યાં આપી દઈએ કાઉચમાં પ્રીમિયમ સહિતની રકમ, પ્રીમિયમ સહિત 3,30,000, બરાબર. અને એના પછી આપણે જે જમા હતું પરેશ દીપકની પેઢી ખાતે, તો ત્યાં આપણે 39,800 ની આપવી પડે જમા બાજુ, જો ત્યાં આપી દઈએ ખરીદનાર પેઢીને અવેજ કેટલો ચૂકવો 39,800, બરાબર. એના સિવાય હવે પેલી આમનોંધમાં નથી, બીજી આમનોંધમાં રોકડ બાકી આગળ લાવીએ લખ્યું, ત્રીજીમાં જમા હતું તો એ જમા આપણે 39,800 આપી દીધા, અને ચોથીમાં ઉધાર હતું તો ઉધાર આપણે 3,30,000 આપ્યા, બરાબર. અને પાંચમી આમનોંધ આપણે કરી એમાં રોકડ અને બેંક ખાતે શું આપ્યું જમા 6,000, બરાબર. તો એ આપણે આપી દેવા પડશે જમા બાજુ. ત્યાં આપણે આપીશું પ્રાથમિક ખર્ચ ખાતે કેટલા, તો કે 6,000, બરાબર. હવે આપણે રોકડ અને બેંક ખાતું બંધ કરીએ. રોકડ અને બેંક ખાતું બંધ કરીએ તો ઉધાર બાજુનો ટોટલ 30,000 ને 3,30,000, એટલે આપણને મળે છે 3,60,000, બરાબર. એટલો ટોટલ અહીંયા 3,60,000 બાદ કરીએ. 3,60,000 માંથી 39,800 માઇનસ 6,000, એટલે આપણને મળશે 3,14,200, બરાબર. આ આપણે પાકા સરવૈયામાં લખવાની કિંમત થશે, બરાબર. આ આખર બાકી કહેવાય અને આ પાકા સરવૈયામાં દર્શાવવાની, બરાબર. અહીંયા રોકડ અને બેંક ખાતું પણ આપણે પૂરું કરીએ છીએ. હવે આપણને પાકું સરવૈયું બનાવવાનું કીધું છે, તો આપી દઈએ પાકું સરવૈયું. હેડિંગ આપીએ શ્રુતિ લિમિટેડનું પાકું સરવૈયું, વિગત રકમ, બરાબર. ઊભું પાકું સરવૈયું જ આપણે બનાવીએ છીએ. એમાં પહેલું આપી દઈએ ઇક્વિટી અને દેવા, બરાબર. એમાં આપણને સત્તાવાર શેર મૂડી આપેલી છે, તો સત્તાવાર શેર મૂડી દર્શાવી હોય તો દર્શાવવાની, પણ એને પાકા સરવૈયામાં ક્યાંય ટોટલ લેવાની નહીં, એટલે આપણે અહીંયા ભરપાઈ મૂડી જ આપી દઈએ, બરાબર. ભરપાઈ શેર મૂડી, એમાં જો હવે આપણે આમનોંધમાં લખ્યું છે અહીંયા ઇક્વિટી શેર મૂડી ખાતે 2 લાખ, બરાબર. અને અહીંયા લખ્યા છે 3 લાખ, તો 5 લાખ આવશે, બરાબર, કારણ કે બધાએ ભરાઈ ગયા, એટલે 2 લાખ પ્લસ 3 લાખ, એટલે આપણને મળશે 5 લાખ, બરાબર. એના પછી આપણે બીજું આપી દેવું પડશે શેર પ્રીમિયમ. શેર પ્રીમિયમમાં કેટલા છે, તો કે 50,000, પહેલાના 30,000, જો અહીંયા આપણે આમનોંધમાં એટલું જ છે. શેર પ્રીમિયમ 20,000 અને બીજામાં શેર પ્રીમિયમ 30,000, બરાબર. એટલે બે કેટલા થશે, તો કે 20,000 પ્લસ 30,000, એટલે 50,000. એના પછી 12% ડિબેન્ચર આપવા પડશે. 12% ડિબેન્ચર કેટલા, તો કે 1,20,000, બરાબર. અને મિલકત લેણા બાજુ આપણે ડિબેન્ચર વટાવ આપી દઈશું. જો અહીંયા ડિબેન્ચર છે, ડિબેન્ચરનો અવેજ કેટલો છે, તો કે 12% ડિબેન્ચર 1,20,000 જમા આપ્યા, અને ઉધારમાં આપણે મિલકત લેણા બાજુ આપી દઈશું 12,000, બરાબર. 12% ડિબેન્ચર. એના પછી આપવું પડશે 12%ની થાપણો, કેટલી છે, તો કે 60,000ની. એના પછી આપી દઈએ લેણદારો, લેણદારો 30,000, બરાબર. એના પછી કારીગર
બચત ખાતે 18,000. આના સિવાય હવે મૂડી દેવા બાજુ કંઈ બાકી નથી, તો આપણે કુલ એવો ટોટલ આપીશું. બરાબર, કુલ 5,50,000, 1,20,000, 60,000, 30,000 અને 18,000, એટલે આપણને મળશે 7,78,000. બરાબર, આ મૂડી અને દેવાનો ટોટલ. એના પછી આપણે બીજો ટોટલ આપીએ છીએ મિલકતોનો. બરાબર, એમાં જેટલી જેટલી મિલકતો છે એ બધી જ મિલકતો લઈ લેવી પડશે. તો આપણે પહેલાં આપવી પડશે પાઘડી. જો અહીંયા આપેલું જ છે, બધી મિલકતો લખવાની થશે. બરાબર, અને રોકડ છે આપણે રોકડ ખાતા મુજબ આપવાની થશે. આપી દઈએ એક પછી એક મિલકતો. પાઘડી મળે છે કેટલી આપણને, તો કે 27,000ની. એના પછી મકાન કેટલાનું મળે છે આપણને, તો કે 2,50,000નું. એના પછી યંત્ર કેટલાના મળે છે, તો કે 62,500ના. એના પછી રોકાણો કેટલાના હતા, તો કે 60,000ના. બરાબર, એના પછી સ્ટોક કેટલાનો મળે છે, તો કે 34,200નો. એના પછી દેવાદારો, તો દેવાદારો આપણે વર્ગીકરણ કરી લઈશું. 49,000 માઇનસ ધારખાદ અનામત કેટલી હતી, 4,900, એટલે આપણને 12ની કોલમમાં મળતા હતા 44,100. બરાબર, એના પછી આપી દઈએ આપણે અગાઉથી ચૂકવેલ રકમ કેટલી, તો કે 2,000. એના પછી રોકડ અને બેંક, રોકડ ખાતા મુજબ કેટલી, તો કે 3,14,200. એના પછી પ્રાથમિક ખર્ચા કેટલા, તો કે 6,000. અને એના પછી ડિબેન્ચર વટાવ એટલે 12,000. બરાબર, અહીંયા જો આપણે આમનામ લખીએ એમાં લખ્યું હતું. બરાબર, કે ગયું ડિબેન્ચર વટાવ ઉધાર આવશે ને આ બધું આપણે મૂડી દેવામાં આપી દીધું, ઇક્વિટી અને દેવામાં. અને અહીંયા બધું જેટલાય ઉધાર હતું એ બધું આપણે ઉધાર આપી દીધું. બરાબર, હવે આના સિવાય બીજું કાંઈ આવશે નહીં, તો ટોટલ કરીએ. 27,000, 2,50,000, 62,500, 60,000, 34,200, 44,100, 2,000, 3,14,200, 6,000 અને 12,000. એટલે એનો ટોટલ કરીએ તો આપણને મળશે 7,78,000. બરાબર, કુલ મિલકતોનો ટોટલ. અહીંયા પણ કુલ સરખું અને અહીંયા પણ કુલ સરખું, 7,78,000, 7,78,000. એટલે આપણો દાખલા નંબર 6 છે અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર, પાકું સરવૈયું થઈ ગયું ટેલી. 7,78,000, 7,78,000. રેડી.